એમને પરિમિતિ ચાલુ એમ કહું કે હું એમ કહું કે મિસ મોકલી દેશો ને. બેટા અત્યારે ડિસ્ટર્બ નહી કર ક્લાસ. બરોબર હું એમ કહું કે પરિમિતિ શોધવી છે કોઈ પણ બગીચો છે એની ફરતે તારની વાડ કરવી છે તેની પરિમિતિ શોધવી છે તો તું શું કરેનું. મીસ ચારે ખૂણા નો માપ લઉ પેલા તો. હા ચારે ખાલી ખૂણા ન માપ લેવાનું. ના મીસ એટલે આખી એટલે જગ્યા ની માપ લઉ. ને કેવી રીતે માપ લેવાનું. મીસ એને બરોબર છે તારો જવાબ સાવ સાચો છે. હા માની લો અહિયાં ચોરસ આપ્યું છે બરોબર આનું જ માપ લેવું છે ચાલો શું કરો ચાલો. અહિયાં માની લો તો ચોરસ આપ્યું છે તો આ મમ્મી ચોરસ હોની આસપાસ છે ને લાઈન કરી દો. હા વેરી ગુડ એટલે કે ફરતે કામ કરવાનું ફરતે એટલે કે ધારો કે ચોરસ હોય તો ચોરસ ની ચારેય બાજુ સરખી એટલે કે તમે એક માપ લઈ લ તો જ પણ ચાલે ધારો કે લંબચોરસ હોય ખેતર બરોબર તો ફરતે કામ કરવાનું પરિમિતિ એટલે ફરતે કામ કરવાનું બગીચાની અંદર નહી વચ્ચે જે બધું વાવેલું છે ત્યાં નહી. તો બેન્ચ ને એવું ગોઠવેલું છે કે સ્લાઈડ છે બરોબર કે લપસિયા છે હિંચકા છે ત્યાં નહી પણ ક્યાં તો કે ફરતે આપડે જેમ અહિયાં બધા સર્કલ છે તો સર્કલ ની બાજુમાં બોર્ડર બાંધેલી છે આમ તો આટલું હા સર્કલ બરોબર એમાં અડધે સુધી દિવાલો બેસી શકાયને પછી ઉપર આમ ફેન્સિંગ લોખંડ ના આમ બધા સળિયા ને બધું ગોઠવીને એમ બતાવી દીધું કે આટલી બોર્ડર કરેલો છે આટલો જ બગીચો છે. આટલું જ ગાર્ડન છે આટલું જ ખેતર છે. તો એની બોર્ડર એટલે કે ફરતે જે લંબાઈ પહોળાઈ છે એ લંબાઈ પહોળાઈ માપી બરોબર બધી લંબાઈ પોળાઈ ને માપી એનું માપ લખે લંબાઈ નું માપ પહોળાઈ નું માપ બરોબર ચારેય બાજુ ફરતે માપ લઈ અને એ બધા માપ નો સરવાળો કરી નાખવાનો એટલે આપણને પરિમિતિ મળી જાય એટલે કે જયારે પરિમિતિ શોધવાની હોય ત્યારે ફરતે કામ કરવાનું બરોબર બગીચાની આસપાસ કાંટા વાળી તાર આપડે કાલ વાત થઈ હતી ને એ કાંટા વાળા તાર હોય એ બાંધી દેવાના ફેન્સિંગ કરી દેવાની બરોબર એ જયારે ફેન્સિંગ કરવી હોય આપડે ત્યારે પરિમિતિ શોધવી પડે તો પરિમિતિ કેમ શોધવાની તો કે બધી બાજુ હોય એ બધી બાજુ ના માપ હોય એનો શું કરી દેવાનો સરવાળો પેલા માફ કરી લેવાનું આપડે કીધું હતું ને કે આપડે ટેપ પટ્ટી તમે બધા ટેપ પટ્ટી તો જોઈ જ છે ને હા તો એ ટેપ પરથી થી મોટું હોય ને આપડે ખાલી આપણે બુકમાં તમે બધા દોયર્યું તું પછી ચોરસ કે લંબચોરસ કે પછી એવું કર્યું તું મિસ મને ફાવતું જ નતું હા મિસ કઈ નથી થાતું થાય થાય મિસ ધીમે કઈ ધીમે કરજો સમજાણું જ નથી શું ન સમજાણું હા મિસ કેટલી વાર ટ્રાય કર્યું તો બહુ જ એક જ થાય ઓકે ચાલો ઓકે ચાલો તો તમે ઓકે ચાલો કઈ વાંધો નહી તમે ખાલી ચોરસ છે ને ચોરસ ઇન્દોરી તમે એવું કરજો ઓલી સેલોટેપ છે તમારી પાસે સેલોટેપ ચારે ખીલી મૂકો ને પૂઠું હોય ને પૂઠું તમારું એમાં ખાલી 5-5 સેમી ના આમ ચોરસ દોરી અને પછી પુઠ્ઠામાં 4 ખૂણે છે ને ખીલી મારી અને સેલોટેપ લગાડજો જોઈએ પછી સેલોટેપ નું માપ કાઢજો એટલે 5, 10, 15 અને 20 તો સેલોટેપ 20 સેન્ટીમીટર ની થશે બરોબર કરી જોજો ઓકે કઈ વાંધો નહી સરસ ચાલો હવે આગળ કરીએ આપડે ચાલો રોલ નંબર 30 રોલ નંબર યસ 30 છે મિસ ચાલો બેટા આપડે કાલે દાખલો કરતા યસ હતા ને મિસ નીચે આપેલી આકૃતિની હા પરિમિતિ મિસ શોધો બરોબર છે તો આપડે કાલે આ દાખલો અધુરો હતો હા અહિયાંથી મિસ આપડે આ આકૃતિની પરિમિતિ શોધવી છે બેટા ચાલો પરિમિતિ શોધો શું કરશું ક્વેશ્ચન ની ના હા 7મો દાખલો છે એની પરિમિતિ શોધો ચાલો હા પરિમિતિ શોધવા માટે શું કરવાનું યાદ કરવાનું ફટાફટ કરી નાખો પરિમિતિ મને જવાબ આપો કેટલી થશે કેટલી થશે બેટા પરિમિતિ રોલ નંબર 30 ગણવા માંડો જલ્દી ફટાફટ હા મિસ 13 સેમી વેરી ગુડ 13 સેમી શું કર્યું મિસ સરવાળો અરે વાહ વેરી ગુડ તો બધી જ બાજુના માપ છે એનો તે સરવાળો કરે પરિમિતિ મળી ગઈ વેરી ગુડ ખુબ સરસ ભાઈ હો તો આપણને આપેલી જે આકૃતિ છે એની પરિમિતિ આવી 13 સેમી વેરી ગુડ ખુબ સરસ ભાઈ ચાલો એના પછી રોલ નંબર 15 ચાલો રોલ હા નંબર મિસ 15 ચાલો તો પેલાની એ પરિમિતિ 13 સેમી ચાલો હવે 8મા પ્રશ્ન છે 8મો એની કેટલી પરિમિતિ આવશે
એક મિનિટ હો. હા બેટા ગણવા જ મંડો ચાલો ચાલો. બધી બાજુના માપનો સરવાળો કર્યો 6 ને 4 10 10 ને 3 13 બરોબર. તો 6 ને 4 10 ને 3 13 જેમ આવ્યો સરવાળો એમ 8મા દાખલાનો શું આવશે રોલ નંબર 15? મિસ આમાંય 13 જ આવશે. 13 આવશે વેરી ગુડ. 2 ને 3 5 5 ને 4 9 આવી રીતે ગણી નાખવાનો 2 ને 3 5 5 ને 4 9 9 ને 4 13 વેરી ગુડ. તો અહીંયા પણ જવાબ આવ્યો 13 સેમી. વેરી ગુડ ખુબ સરસ. તો હવે તમને બધાને પરિમિતિ સમજાઈ ગઈ છે બરોબર. એ કોઈ પણ તમને શેપ આપે બરોબર તેના જે માપ હોય એ માપનો તમે સરવાળો કરી નાખો એટલે તમને પરિમિતિ મળી જાય. માની લો કે ચોરસ આપ્યો ને એક જ માપ આપ્યું હોય. મિસ હા બેટા આ દોરીને લખવાનું છે. હું પછી સેન્ડ કરીશ. અત્યારે નથી લખવાનું કશું જ નથી લખવાનું અત્યારે ખાલી સમજવાનું છે બરોબર. મગજમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માઈન્ડમાં. ક્યાં? યાદ રાખ. મગજમાં. હા મગજમાં દોરીને લખી નાખો ચાલો બરોબર. તો ચોરસમાં એક જ માપ આપ્યું હોય તો ચારેય માપ સરખા હોય. લંબચોરસમાં 2 માપ આપ્યા હોય લંબાઈ પહોળાઈ આપી હોય તો સામ સામેની 2 લંબાઈ પહોળાઈ પણ સેમ જ હોય બરોબર છે. તો એ જે માપ આપ્યો હોય એનો સરવાળો કરી નાખવાનો. ઓકે વેરી ગુડ. ચાલો રોલ નંબર 38. ચાલો રોલ નંબર 38. હા મિસ. ચાલો બેટા. મિસ રોલ નંબર 3. હા મિસ કરું. હા બેટા 3 હજી બધાનો વારો બાકી છે. રોલ નંબર 3 ને પૂછીશ જ. બધાનો વારો બાકી છે. બધાનો ટર્ન બાય ટર્ન લઈશ. મિસ 16 સેમી. ગણી નાખ્યા હોય તો સાચા. ઘણું બધું હા મિસ ફરી ગણા. ગણજો. હા મિસ. હા બે મિસ 2 ને 2 4 ક્યાંથી સ્ટાર્ટ 4 ને કરવાનું 3. ક્યાંથી ગણ હા મિસ. હા હા બોલવામાં 4 ને 3 બોલો. હા મિસ ગણું છું. 38 બોલો બેટા. હા મિસ. મિસ 15 હસતેથી બોલીને ગણ સેમી. ને બધા જ સાંભળે 4 4 2 ને 2 4 ઓકે 4 ચાલો રોલો. પછી 4 ને 3 8. પછી 8 ને ઓકે ચાલો 3. ગણીને તો લખશું. ઓકે તું ગણીને લખી રાખ. ચાલો ફરી રોલ નંબર 34. ઓકે ચાલો રોલ નંબર 34. યસ મિસ. ચાલો બેટા મને આમાં 38 ગણી નાખ સરખી રીતે ગણ શાંતિથી. લખીને ગણ એવું લાગે આપડે ઉતાવળ નથી. બધા લખીને ચાલો મિસ નંબરનો જવાબ ને. એ બધા પોતાની નોટમાં હા નો માનો હેલો મિસ. બધા ગણશે. ચાલો 38 કેટલો હોય બેટા? શું હા બોલો? 38 કેટલા આવ્યા બેટા? 38 હેલો મિસ. હા કોઈ નહીં બોલવાનું જેને પૂછવું પડશે. હા બેટા હેલો મિસ બોલો બેટા. મારો 14 સેમી. મિસને તો પૂછો. મિસ મને આદેશ ને ગણવા પડે ને પેલા. મિસ રોલ નંબર મિસ 46 ને સેમી. પૂછો. હા બેટા હજી તો બધા સ્ટાર્ટ જ કર્યું છે. હજી કેટલા દાખલા? હજી 2 દાખલા કર્યા ત્યાં તમે કયો આને પૂછો હજી લેક્ચર પૂરો નથી થયો બેટા. લેક્ચર પૂરો થાય ને પેલા બધાનો વારો આવી જાય છે. એવી રીતે ક્લાસ ડિસ્ટર્બ કરશો તો ભણવાની નહીં મજા આવે બેટા. મિસ લખવાનું નથી. ચાલો મિસ રોલ નંબર 34 શું આવ્યું? 34 મિસ 14 છે. સરસ 14 હા આવ્યું. મિસ 14. ચાલો રોલ નંબર 40 ને શું આવ્યું? રોલ નંબર 40 14. 14 જો બધાને પૂછ્યું જ કેવાય. આવી રીતે એકવાર પૂછી લઈને એટલે પૂછ્યું જ કેવાય. બરોબર ઓકે તો 14 જો 2 ને 2 4 ને 3 7 ને 3 10 ને 4 14 સેમી. બરોબર છે. હવે થોડીક મોઢે ગણવાની પણ પ્રેક્ટિસ રાખવી જોઈએ. ઓકે ચાલો હવે રોલ નંબર 40. ચાલો રોલ નંબર 40. હા મિસ. ચાલો બેટા 10મો દાખલો કરાવો. બધાનો હા ટર્ન મિસ. આવશે કોઈ બાકી નહીં રહી જાય. બધાનો ટર્ન આવશે. ચાલો રોલ નંબર 40 40 મિસ 30 જવાબ.
હા ચાલો રોલ નંબર 33 તારે કેટલો આવ્યો રોલ નંબર 33? બધાય ગણવાનું છે રોલ નંબર 33. 30. હે 30. 30 રોલ નંબર 33 ને 30 આવ્યો. ઓકે. રોલ નંબર 46 તારે કેટલો આવ્યો? રોલ નંબર 46 નથી, મને એવું લાગે છે ફરીથી ગણ જોઈએ. રોલ નંબર 46 તારે કેટલો આવ્યો બેટા? 46 મિસ મારે 30. 46 ને? હા 30. 30. ઓકે. રોલ નંબર 3 ને શું આવ્યો બેટા? રોલ નંબર 3 તારે શું આન્સર આવ્યો બેટા? શું રોલ નંબર 3 મારે છે ને હે 30 જવાબ આવ્યો. તારે 30 જવાબ આવ્યો. ઓકે આપણે ગણીએ ચાલો. બરોબર. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ ગણવાનું. તો 5 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30. વેરી ગુડ. તો 10મો છે દાખલો એની પરિમિતિ આવી 30 સેમી. વેરી ગુડ. તો બધાને 30 આવે છે ને બધાએ ગણવાનું. એવું નથી કે જેને પૂછવું એને જ ગણવાનું. બધાએ ગણવાનું. જેટલા જોઈન્ટ છે ને એને બધાએ ગણીને પોતાની રફ નોટમાં લખવાનું કે ભાઈ આટલું આવ્યું. આપણો જવાબ 22. હા તો જવાબ સાચો છે ખોટો ખબર. ચાલો કોને 30 નું આવ્યું જેને ગણ્યું એમાં કોને 30 આવ્યું નહીં? 38 ને 38 નો આવ્યું. મારે તો આવ્યું તું. હે? તો 38 થોડીક છે ને બેટા મારે સરવાળાની. તો આવ્યું તું. ઓકે પણ 38 ને નથી આવ્યું તો 38 છે ને થોડીક બેટા સરવાળાની પ્રેક્ટિસ કરજો બેટા. હા મિસ આવી ગયો. મિસ મેં ઓછો દાખલો ગણ્યો તો. હા પણ અને એટલે જ કહું છું સરવાળાની થોડીક પ્રેક્ટિસ કરજો બેટા. ઓકે ચાલો. ચાલો હવે એના પછી પ્રશ્ન 6. ચાલો રોલ નંબર 14. 1 4 14 રોલ નંબર 14 40 નો 33 નો આવી ગયો ટર્ન. બરોબર. હવે રોલ નંબર 14 હા મિસ. છે. રોલ નંબર 14. ચાલો રોલ નંબર 14 સૂચના વાંચો બેટા. પ્રશ્ન 6. હા. પ્રશ્ન 6. નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો. આલેખ પત્રના દરેક ખાનાની લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે. વેરી ગુડ. જો તમને નીચે આકૃતિ આપી છે દેખાય છે અને એમાં આલેખ પત્ર આપ્યા. આલેખ પત્ર કોઈ જોયા છે? નહીં. તમારા કોઈ મોટા ભાઈ બેન ભણતા હોય ને, મોટી બેન કે મોટો ભાઈ કોઈ આગળ ભણતો હોય નહીં આગળ મિસ. જોયા. 6માં કે 8માં કે 10થમાં કે ટૂંકમાં 6 સ્ટાન્ડર્ડ થી આગળ બધા પાસે લગભગ આલેખ પત્ર હોય. એ લોકોને આલેખ વાળું ચેપ્ટર 6માં આવ્યું હતું. બરોબર છે. તો કોઈ ભાઈ બહેન હોય તમે જોજો. અથવા તો તમે જયારે બુક સ્ટોર ઉપર જાઓ ને ત્યારે ઓલા ભાઈને એમ કે ભાઈ આલેખ પત્ર આપો તો આલેખ પત્ર તમને બતાવશે ભાઈ. બરોબર છે. આલેખ પત્ર છે ને એટલે આવા ખાના વાળી નોટ તો તમે નાના હતા ત્યારે લેતા જ તા. બરોબર. પણ આલેખ પત્રમાં શું ફેર હોય કે આ જે ખાનું હોય ને ચોરસ એની વચ્ચે ઝીણા તમારે જેમ કેમ આવા ઝીણી આવી લાઈનિંગ હોય ઊભી અને આડી. બરોબર. એવી ઝીણી લાઈનિંગ હોય એટલે 1 સેન્ટીમીટર હોય ને એની અંદર 5 ખાના હોય કા 1 સેન્ટીમીટરમાં 10 ખાના હોય. કેટલા ખાના હોય? 1 સેન્ટીમીટરના 5 ખાના હોય અથવા તો 1 સેન્ટીમીટરના 10 ખાના હોય તો આને આલેખ પત્ર કહેવાય. બરોબર. તમે ખાનાવાળી નાના હતા ત્યારે ખાનાવાળી નોટમાં લખતા ખબર તમને 1 2 3 4 હા મિસ. ઈ ખાનાની અંદર ઝીણી લાઈનિંગ દોરેલી હોય ઊભી અને આડી. બરોબર. 1 સેન્ટીમીટરમાં કા 10 કાપા હોય અને કા 5 કાપા હોય. આપણે જેમ 0 થી 1 ની વચ્ચે 10 મીમી હોય છે ને 10 મિલીમીટર હોય છે ને હા. માં ઊભા અને આડા એવા 5 ખાના અથવા 10 ખાના હોય છે. ઓકે. તો એવું આ તમને આલેખ પત્ર આપ્યું છે ને આલેખ પત્ર ની અંદર જો તમને ડિઝાઇન આપી છે કે આકૃતિ આપી છે. બરોબર છે. તો હવે આકૃતિ છે એની પરિમિતિ શોધવાની. તમારે શું શોધવાનું છે તો કે જે આકૃતિ આપી છે અત્યાર સુધી આપણે એમને માપ ઉપરથી પરિમિતિ શોધતા હતા. બરોબર છે. તો હવે આપણને ખાના ગણીને પરિમિતિ શોધવાની છે. તો હવે તમને અહીંયા લંબાઈ 1 સેમી આપી છે અને પહોળાઈ પણ 1 સેન્ટીમીટર આપી છે. જો એની પરિમિતિ શોધવાની છે
અને લંબાઈ પહોળાઈ આપેલા છે જો સેન્ટીમીટર, બરોબર છે. તો આજે લંબાઈ પહોળાઈ છે, બરોબર મિસ છે. હા બેટા, તો હવે તમારામાં જો એક દાખલો સમજાઈ દો. હા શું શું બોલો બેટા? આલેખ પત્ર લેવાનું છે? ના બેટા, તમારે આલેખ પત્ર લેવાનું નથી. ખાલી તમે પેન પેન્સિલ કઈ ખરીદવા જાઓ ને બુક સ્ટોર ઉપર, તો તમે ખાલી આલેખ પત્ર જોજો. એમ મેં તમને જોવા માટે કીધું છે, મેં એવું નથી કીધું લેવાનું છે બેટા. 6th સ્ટાન્ડર્ડમાં હશે, અત્યારે નથી લેવાનું આલેખ પત્ર. ખાલી આલેખ પત્ર જોજો. આ ઝીણા ખાના હોય ને એની અંદર 10 લીટી હોય અથવા તો 5 લીટી હોય, આટલા ખાનાની અંદર 1 સેન્ટીમીટરની અંદર. આલેખ પત્ર કોઈએ લેવાના નથી, બરોબર છે. આલેખ પત્ર ની આપણે જરૂર નથી, બરોબર છે. ઓકે, તો હવે અહીંયા ધ્યાન બધાનું. મિસ ઝીણી ઝીણી જાડી ટાઈપ નું હોય ને? હે? ઝીણી ઝીણી જાડી ટાઈપ નું હોય ને આલેખ પત્ર? હા, વેરી ગુડ, વેરી ગુડ, ખુબ સરસ. ઝીણી ઝીણી જાળી હોય કે નહી, એના જેવું હોય, બરોબર છે. ઓકે. મિસ મારી દીદી છે ને 9th માં ભણે છે ને, એટલે મને ખબર. હા, બસ એની પાસે હોય જ આલેખ પત્ર, બરોબર છે. ઓકે, હવે હું એમ કહું, અહિયાં એક મકાન છે, બરોબર. અહિયાં એક મકાન છે, અહિયાં એક ઘર છે, બરોબર. તો હવે આ ઘર ને હું આ સાઈડ લંબાઈમાં ગણું કે પહોળાઈમાં ગણું? ચાલો, ક્યાં કેવાય આ ઘર? બેયમાં. આ ખૂણા ઉપર બેયમાં ના, વેરી ગુડ. બેયમાં ગણાય. આમ ખૂણા ઉપરનું જે મકાન હોય ને, એ બેયમાં ગણાય. લંબાઈમાંય ગણાય અને પહોળાઈમાંય ગણાય, બરોબર છે. તો જો આપણને જયારે આવા ખાનામાં આપી હોય, એટલે કે આલેખ પત્ર ઉપર જયારે આપણને આકૃતિ આપી હોય, ત્યારે ખૂણા ઉપર જે ખાનું આવે ને, ખૂણા ઉપર ઈ ખૂણાને લંબાઈમાંય પણ ગણવાનું અને પહોળાઈમાંય ગણવાનું. એટલે આ ખાનું 2 વાર ગણાશે. શું ગણાશે? કેવી રીતે ગણાશે? તો કે ખૂણા ઉપરના ખાના 2 વાર ગણવાના. શું કામ? તો કે ખૂણા ઉપરનું ખાનું 2 બાજુ આવે, લંબાઈમાંય આવે અને પહોળાઈમાંય આવે. તો ખૂણા ઉપરના ખાનાને લંબાઈ અને પહોળાઈ 2 માં ગણવાના, અને પછી એ આકૃતિની પરિમિતિ લખવાની રહેશે. સમજાઈ ગયું આટલું? ઓકે. તો ખૂણા ઉપરના ખાનાને 2 વખત ગણવાના. શું કામ 2 વખત ગણવાના? રોલ નંબર 20. ચાલો, રોલ નંબર 20. યસ મિસ. રોલ નંબર 20. ખૂણા ઉપરના ખાનાને શું કામ 2 વાર ગણવાના બેટા? ખૂણા ઉપરના ખાનાને 2 વાર શું કામ ગણવાના? કારણ કે લંબાઈમાં આવે છે, પહોળાઈમાં આવે છે. ઓકે, જેટલા ખૂણા આવે ને, જેટલા ખૂણા લંબાઈ ને પહોળાઈમાં, એ બધા ગણવાના. ચાલો, તો મને રોલ નંબર 20 આકૃતિ છે ને, બરોબર છે. આ આકૃતિ છે, એની મને પરિમિતિ શોધાવો. ચાલો, ખાલી ફરતે કામ કરવાનું છે. ફરતેના ખાના ગણવાના છે અને ખૂણા ઉપરના ખાના 2 વાર ગણવાના. ચાલો, બીજું કઈ નથી કરવાનું. ચાલો, રોલ નંબર 20. ચાલો, રોલ નંબર 20. ચાલો, આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 1, 2, ચાલો. 2, હા 3, હા 4, ખૂણો આવે એટલે 5, કેજો. ખૂણો આવે એટલે એમ 7, કહેવાનું ખાનામાં મૂકી દેવાનો. હા, 1, 2, 3, 4, 5. 6, 7, હા 8, 9, 10, 11, 12, 13, એમ નહીં, એમ 14. એકલા બસ બસ બેટા, એકલા જ બોલવાનું. એક હેલો મીનાક્ષી મિસ. ચાલો, માઇક મ્યુટ કરી દો બધું. તમારો હા, અવાજ બહુ કપાય છે. મીનાક્ષી મિસ. ઓકે. ખૂણા ઉપરના ખાના આવે ત્યારે કહેવાનું કે ઈ જ ખાનામાં મૂકો, એમ કહેવાનું. ઈ ના ઈ ખાનામાં મૂકો એમ બોલશો ને તો કઈ સીધે સીધું નથી બોલવાનું. હેલો ખૂણા ઉપરનું મિસ. મમ્મી સીધે હા ખાનામાં બેટા, બીજી વાર બેસો. મિસ હા છે તો ને આમ પરિમિતિ મને મળી ગઈ. મિસ પછી 7, 8, હા 8, હા પછી બી સીધે હા ખાનામાં બીજી વાર બેસો. હા 10, 11, 11, 12, 12, 13, 13, 14. 14, પછી બી સીધે ખાનામાં બીજી વાર બેસો. 15, હા 15, 15, 16, 16, 17,
17 નવી સિરાઈ ખાના બીજી વાર લીધી છે. કુલ 18 છે. વેરી ગુડ. તો જો કુલ 18 થયા. તમે ખાના સરસ ગણ્યા ને એટલે આકૃતિ એ તમને વેરી ગુડ કીધું. જો આ બધે વેરી ગુડ આવ્યું. 4 વખત વેરી ગુડ આવ્યું. જોયું તમે? તમે પરિમિતિ સાચી શોધી ને એટલે આકૃતિ એ તમને વેરી ગુડ ને વેરી ગુડ એમ 4 વખત વેરી ગુડ કીધું. સમજાઈશ તમને? અમે સમજાય. હા, તો જ્યારે આવી રીતે તમને ખાના હોય એટલે કે આલેખ પત્રમાં આકૃતિ આપે ત્યારે તમારે જ્યાં જેટલા ખૂણા આવે ને એ ખાનું 2 દિશામાં આવતું હોય ને એટલે કે લંબાઈમાં અને પહોળાઈમાં 2 માં આવતું હોય ત્યારે તમારે ખાનાને 2 વખત ગણવાનું. એટલે અહીંયા વેરી ગુડ તમને કહી દેશે. બરોબર? તો આપણે પેલી આકૃતિ છે એની પરિમિતિ થઈ 18 સેમી. બરોબર ને? ઓકે. તો આ બધું બધાને સમજાઈ ગયું? યસ મિસ. વેરી ગુડ. સરસ. તો 18 સેમી. ના 91 8 ચાલે ના. બરોબર? 18 સેમી. તો કેટલી પરિમિતિ છે? તો કે બાજુની આકૃતિ જે છે પેલી આકૃતિ એની પરિમિતિ બરાબર 18 સેમી આવશે. આ બધાને સમજાઈ ગયું કે શું કામ ખૂણાના ખાના 2 વાર લેવાના? હા મિસ. ચાલો રોલ નંબર 2. શું કામ ખૂણા ખાના 2 વાર લીધા? રોલ નંબર 2. હા મિસ. રોલ નંબર 2. હા આ મિસ. ખૂણાના ખાના 2 વાર શું કામ લીધા? હા મિસ. કેમ કે મિસ લંબાઈમાં છે ને પહોળાઈમાં. શું કામ? વેરી ગુડ. કે ઈ ખૂણાના ખાના છે લંબાઈ અને પહોળાઈમાં 2 માં છે એટલે ઈ ખૂણાના ખાનાને તમારે 2 વાર ગણવું પડે. ઓકે, વેરી તો ગુડ. મિસ મેં ચાલો નથી હવે દીધો મિસ 30 નંબરે દઈ દીધો વચમાં. બેટા વચ્ચે આન્સરિંગ નહીં કરવાનું. બેને ઓકે, તો મિસ વચ્ચે કોઈ 30 નંબરે દઈ દીધો. ઓકે બેટા. કોઈ એ વચ્ચે જવાબ નહીં આપવાનો. જેનો રોલ નંબર બોલું ને ઈ જ બોલે. હા, સિવાય કે મિસ એમ કે ચાલો ભાઈ બીજા કોક જવાબ આપો છો. ઈ કેમ નથી બોલતી? લેફ્ટ થઈ મેમ જશે તો સોરી. ઓકે મેમ બેટા. સોરી. ઓકે બેટા. નો પ્રોબ્લેમ. ચાલો એના પછી ચાલો રોલ નંબર 2. હા રોલ મિસ. નંબર 2. ચાલો આ બીજી આકૃતિ છે એની પરિમિતિ મને લખો. કેટલી આવશે પરિમિતિ? ફરી 1 ગણવા 2 3 બે 4 ખાનામાં 2 વખત 7 8 9 10 હોય ને ત્યારે 11 13 લેવાનું. 14 15 16 17 18. 18 પરિમિતિ છે. કેટલો હે બેટા? 18. કેટલો આવ્યા બેટા? 18. વેરી ગુડ. 18. ચાલો આપણે ગણી જોયો. 1 2 3 4 5 6 7 પછી 8 8 9 10 બરાબર 11 12 13 14 15 16 17 અને 18. વેરી ગુડ કહી દીધું. આકૃતિએ તને વેરી ગુડ કહી દીધું. જો ભાઈ આકૃતિએ કહી દીધું કે ભાઈ બરાબર. તો ખૂણાના ખાના 2 વખત ગણી નાખો એટલે તમારી પરિમિતિ મળી ગઈ. તો આવી 18 સેમી. બરોબર છે. તો વેરી ગુડ. રોલ નંબર 2 વેરી ગુડ. ચાલો રોલ નંબર 11. ચાલો રોલ નંબર 11. ચાલો રોલ નંબર 11 બેટા. ચાલો રોલ નંબર 11 છે બેટા. રોલ નંબર 11 નથી. ઓકે, રોલ નંબર 27. હા મિસ. રોલ નંબર 27. ચાલો 27. આ ત્રીજી આકૃતિ છે એની પરિમિતિ શોધો. કેટલી થશે બેટા? હા મિસ. તમે કયો તો તમે બોલવા માંડો ને હું ગણવા માંડું. ચાલો. અને જ્યાં 2 વાર મૂકવાનું ત્યાં કહેવાનું મિસ ઈના ઈ ખાનામાં બીજો લીટો કરો. બરોબર? કે એમને 1 એમ ગણી. હા, મૂકું લીટા. 1 4 ની શાખા 2 1 3. 2 હા. 3 4 હમ, હમ, 5 હા. 5 6. 6 ક્યાં મૂકું? અહીંયા. હા. 6. હા, પછી 7 7 ક્યાં મૂકું? એની બાજુમાં. 7 અહીંયા મૂકું. હા. પછી 8 ક્યાં મૂકું?
એની બાજુમાં અહીંયા પછી 9 ક્યાં મૂકું? એની ઉપરની લીટી છે ને એની ઉપર. ઓકે ચાલો, તો રોલ નંબર 27 હતો ને? હા. હા ઓકે, ચાલો રોલ નંબર 11 છે બેટા? ઓકે નથી, ચાલો રોલ નંબર 46. રોલ નંબર 46. યસ મિસ. ચાલો બેટા, આટલું કરાયું છે સાચું છે? નહીં મિસ. હા તો શું કરું ફેરફાર મને કે ચાલ. રોલ નંબર 27 ધ્યાન આપજો. 27. મિસ આટલું પરફેક્ટ છે. 1 2 3 હમ 4 5 હમ પછી એને અહીંયા કરો. અહીંયા 6 આમ કરો એમ કેસ ને? હા 6. હા 6 પછી પછી 7 નીચે કરે. હમ 8 હા 9 હમ પછી 9 અહીંયા નીચે કરો. અહીંયા હા અહીંયા એની બાજુ પછી નીચે. હમ હમ 11 પછી પછી એની બાજુમાં. ઈજ ખાનામાં કે બીજામાં? ઈ જ ખાનામાં. ઈજ ખાનામાં. કેટલા થયા? 12 પછી 12 પછી એની ઉપર. હા 13 14 બાજુમાં. હા બાજુમાં 15 હા પછી ઉપર. ઉપર વેરી ગુડ 16. ઓકે તો જો રોલ નંબર 27 સમજાણું બેટા? રોલ નંબર 27 સમજાણું બેટા? ખૂણાના ખાના મેં કીધું ખૂણો છે લંબાઈ પહોળાઈ બે માં આવે, એટલે બે ખાનામાં તમારે લીટા એટલે કે એને ગણવા પડે. બે ખાના તમારે ગણવા પડે, બરોબર છે? એટલે લંબાઈ અને પહોળાઈ બે માં આવે છે, એટલે ખૂણાના ખાના 2 વખત ગણવા પડે. તો જો આ નીચેનું ખાનું છે ને તો 3 વખત આવ્યું, દેખાણું તમને? અહીંયા ટી બની ગયો. શું બની ગયો? ટી. કારણ કે આ નીચેનું ખાનું છે ને 3 બાજુ આવે છે, જમણી બાજુ, ડાબી બાજુ અને નીચે. બરોબર છે? બધી બાજુ આવે છે. આ નીચેનું ખાનું 3 વખત ગણવાનું, એકનું એક ખાનું પણ 3 વાર ગણવાનું. જુઓ તમે, બરોબર છે? તો આની પરિમિતિ થઈ 16 સેમી. બરોબર છે? સમજાણું? રોલ નંબર 27. હા મિસ. ઓકે ચાલો, હવે રોલ નંબર 23 છે બેટા? રોલ નંબર 23. રોલ નંબર 23 બેટા? રોલ નંબર 23 છે? 23 બેટા? રોલ નંબર 23 છે બેટા? ઓકે નથી. ચાલો હવે કોઈ એવું છે કે મિસ મને તમે એક વાર પૂછ્યું જ નથી એવું કોઈ છે? મિસ મને 49 નંબર. હું 23 બોલું છું. મને એક 38 બસ 23 મિસ અત્યારે પૂછ્યું પણ ક્યાં ખોવાય ગયો? મિસ 49 નંબર. હું અહીંયા જ 49 ને છું. પૂછી લઉં હમણાં. ઓકે ચાલો. હા તો ઓકે મિસ હું ચાલો, અહીંયા જ છું. 23 મને એની પર. મિસ રોલ હા નંબર 20. મિસ 24. 23 24. મિસ 23 બોલું છું. હા બોલો. પરિમિતિ શોધવાની બેટા. આકૃતિ બતાવી છે એની પરિમિતિ શોધીને કયો કેટલી આવશે બેટા? પરિમિતિ હા અહીંયા આંખ પહેલા ખાના એક. હા ગણવા માંડો. 1 2 બોલવા માંડ. ચાલો કા ગણીને મને જવાબ આપો. બધો ટોટલ ગણીને જવાબ આપો અથવા મને ગણાવો. ચાલો 1 2 બોલો. 23. મિસ તમારી 1 2 3 હમ 3 અહીંયા કરજો. હા અહીંયા 3. પછી 4 અહીંયા કરજો. ક્યાં કરું? આ વળાંક પાસે એટલે ઈની ખાનામાં કે બીજા ખાનામાં? વળાંક છે ને હા ન્યા ન્યા. આ નીચે નીચે અહીંયા 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 બહુ મોટે બોલે બાકી કોઈ ના બોલે.
તું જ્યાં અમે કર્યું ત્યાં કે બીજે? બોલ બેટા. બાજુમાં કરો 23 આ કર્યો ચોથું છે ને લીટો એની બાજુમાં કરો 5 5 પછી 6 6 અહીંયા વડા 5 પછી 7 અહીંયા પછી પછી 8 અહીંયા એની પછી ના ખાનામાં એની બાજુમાં એની બાજુમાં અહીંયા કરું કે આ 9 અહીંયા 9 બસ એમને 9 અહીંયા આ કર્યું છે સાચું છે કે કાઢી હા. નાખું? ઈ વચ્ચે છે અહીંયા મૂકવો આ આ રાખું કે કાઢી નાખું? હા કાઢી નાખો મિસ આ રફ કરી નાખો બોલ, વચ્ચે બેટા, છે ને એક ખાના બે લીટા મૂકું કે બીજા ખાનામાં આગળ અહીંયા મૂકો નીચે અહીંયા આની નીચે કાઢી નાખવાનું હતું. હા હેલો મિસ હા હાલો પછી પછી 10 અહીંયા મૂકો અહીંયા નતું મૂકવું આ ખાનામાં મૂકવું છે કે નથી મૂકવું? હા બરોબર. મિસ પછી આ ખાનામાં બીજો લીટો મૂકો એના પછીના ખાનામાં ઓકે. હા. એના પછીના ખાનામાં કે ઈ ખાનામાં? આ તે ખાનામાં ઈ ખાનામાં કે બીજા ખાનામાં? 10 અહીંયા મૂકો 11 12 અહીંયા મૂકો ઈ ખાનામાં અહીંયા મૂકો. હા 12 અહીંયા મૂકો ઓકે બેટા ચાલ. ઓકે બેટા અત્યારે તું થોડીક વાર તારું માઇક મ્યુટ કરી દે અને પછી હું નહીં બેટા તું અત્યારે માઇક મ્યુટ કરી દે હું બીજાને પૂછી લઉં પછી તારો વારો પાછો બરોબર. તું એકવાર ભલે સરખું. ઓકે ચાલો રોલ નંબર 49 રોલ નંબર 49 યસ મિસ યસ રોલ નંબર 40 ચાલો બેટા મને હા મિસ આકૃતિ છે બરોબર એમાં મને પરિમિતિ શોધી દો. ચાલો તો હું ફરીથી કરું. ચાલો પહેલેથી સ્ટાર્ટ કરો. 1 કરજો. હા અહીંયા એક પેલું 49 હા મિસ અહીંયા પહેલા ખાનામાં પછી 2 પછી 2 પછી 1 2 પછી અહીંયા 3 3 પછી અહીંયા 4 ક્યાં મૂકું? છે અહીંયા કે કાઢી નાખું? 4 રેવા દો મિસ હા હાલો 4 પછી પછી અહીંયા 5 પછી અહીંયા 6 પછી અહીંયા 7 અહીંયા 7 પછી પછી અહીંયા 8 એની નીચે નીચેના ખાનામાં અહીંયા છે અહીંયા જ. ના મિસ ઓલા ઉપર વાળામાં 8 હા તો હાલો 8 3 ને 4 ને 5 6 7 8 ચાલો 8 પછી પછી 9 હા 9 9 હા 9 પછી બોલવા મને ફટાફટ. અહીંયા 10 નીચે 10 પછી અહીંયા 11 11 પછી અહીંયા 12 12 એમાં કે બાજુમાં? બાજુમાં આ ખાનામાં નહીં બાર? હા એમાં હા જો હજી મગજમાં પછી બેસતું આ નથી. સામે વાળા સામેમાં 13 14 પછી અહીંયા 15 પછી અહીંયા 16 હા પછી અહીંયા 17 હા પછી આમ આડો લીટો એટલે 18 18 પછી આમાં 19 અહીંયા 19 હા હમ પછી ઉપર 20 21 21 22 અહીંયા 22 ખૂણામાં 23 અહીંયા 23 24 24 25 હા આમે 25 પછી ઓકે ચાલો રોલ નંબર 24 રોલ નંબર 24 છે બેટા 24 24 રોલ નંબર 24 છે રોલ નંબર 24 24 પછી કે મિસ મને પૂછ્યું નહીં 24 રોલ નંબર 24 માં શું ભૂલ છે? ચાલો ચાલો રોલ નંબર 24 નથી. ઓકે કોઈ એવું નથી ને મારો વારો એક વાર નથી આવ્યો? ચો 38 બોલતી જ નહીં. મિસ 34
મિસ 38 બેટા 34 બધાને આવી ગયા. 38 નો તો આવી જ ગયો છે. બોલતી જ નહોતું કાંઈ. મિસ પણ તમે નહોતો લીધો, બીજાને પૂછી લીધું તું. નંબર 3 બસ ચાલો. મિસ બધાનો વારો આવી ગયો છે. અહીંયા ખા હો બેટા. પણ છે ને હું બોલતી હતી ને ત્યાં 38 નંબર વચ્ચે બોલતી હતી. કોણ 34? મિસ 38 તો મિસ ઈ મારા વચ્ચે બોલ. કોણ છે? તારો રોલ નંબર કયો છે? વખત વચ્ચે બોલી હતી. તારો રોલ નંબર શું છે? ફ્રેન્ડ એમ કે મારી વચ્ચે બોલ. હું તારી વચ્ચે નથી બોલ, તું મારી વચ્ચે બોલ. નોટ કરી દે 38. તારો રોલ નંબર શું છે બેટા? કીધું મિસ. તારો રોલ નંબર બોલ એમ કહું છું. તારો નંબર બોલ સાનિયા. 34 હા તો 34 ચાલો. આમાં શું ભૂલ છે મને કે 34? મિસ આમાં છે ને એક ખાનું 2 વખત ગણવાનું હોય. એટલે નહીં આમાં કયું ન ગણાયું? કયું ખાનું 2 વખત ન ગણાનું? ખૂણાનું હતું ને 2 વાર ન ગણાનું. કયું ખાનું છે બેટા? મિસ આ જમણી બાજુનો ખાનું છે ને છેલ્લું ઈ. ઓકે તો આ ખાનું ન ગણાનું 2 વાર એમ કેસ ને? મિસ તમે એનો જ વારો લીધો કા મિસ? મારો વારો કીધું ને તો બસ મિસ બેટા તમે નો મોઢું બંધ લીધો. કર. તને કેટલી વખત પૂછ્યું? ઓકે જો આ પરિમિતિ કેટલી થઈ તો કે 25 ની બદલે 26 થઈ. જો આ એક ખાનું ભૂલી ગઈ હતી. રોલ નંબર 49 બરોબર. તો આની પરિમિતિ કેટલી આવી બેટા? 34. 25 ની 26 બદલે 26 સેમી. જો સેમી. ભાઈ સેમી આપ્યું હોય તો સેમી ને મીટર આપ્યું હોય તો મીટર. એકમ લગાવવો જ પડે. બરોબર છે? ઓકે આપણો લેક્ચર પૂરો થાય છે. બરોબર છે? ઓકે ચાલો. મિસ હોમવર્કમાં તમે મોકલી દેશો ને? હા હું સેન્ડ કરું તો કરવાનું હોમવર્ક. બાકી તમને હોમવર્ક તો રેગ્યુલર નું આપેલું જ છે કે તમારે ઘડિયા અને 5 ગુણાકાર 5 ભાગાકાર રેગ્યુલર કરવાના છે. બાય મિસ. ડેલી 5 ગુણાકાર 5 ભાગાકાર. બરોબર. અને ઘડિયા રોજ કરવાના છે. આપેલું જ છે હોમવર્ક એટલે એવું પૂછવાનું નહીં. બરોબર. ઓકે ચાલો.